સામાયિક અને પ્રતિક્રમણ કરીએ છીએ તો આપણામાં ફેરફાર પડે છે ને સામાયિક ને પ્રતિક્રમણ એટલે શું થાય? આપણે કોઈને દુઃખ આપીએ ખરા? હા. તો દુઃખ પછી પસ્તાવો કરીએ ને, અને પછી માફી માગીએ, પછી નહીં કરવું એવો નિશ્ચય કરીએ, એ પ્રતિક્રમણ કહેવાય. પણ શા માટે આવું દુઃખ આપ્યું? આપણું ધાર્યું કરવું હતું? આપણો કંઈ મોહ પૂરો કરવો હતો? આપણે આડાઈથી દુઃખ આપ્યા? આગ્રહથી દુઃખ આપ્યા? કયા કારણથી દુઃખ આપ્યા એ સામાયિકમાં જોવા માગીએ છીએ કે હા કેમ ભૂલ આવી થાય છે વારંવાર આ વ્યક્તિ સાથે. એની માટે કંઈ અભિપ્રાય પડ્યા છે, કંઈ અપેક્ષા છે? એ આપણા કારણો ધોઈ નાખીએ એ જોવા માટે આપણે ખોદીએ, એનાલિસિસ કરીએ, સામાયિક કરીએ છીએ. અને એનાથી ફેરફાર શું થાય? તો કે આપણા દોષો જેમ જેમ ચોખ્ખા થાય ને, મારા હાથમાં દોરડું બાંધ્યું હોય ને તારા હાથમાં બાંધ્યું હોય ને પછી હું ખેંચું તો તને ખેંચાય ને, તો તું ખેંચે તો મને ખેંચાય, પણ મેં છોડી દીધું પછી મને ખેંચાય? એવું તું કુદાકૂદ કરે તો મને કશું ના થાય. એટલે મારા દોષ હું ધોઈ નાખું તો સામાના માટે મને રાગદ્વેષ ના થાય. પછી આડાઈ કરે, વાંકું બોલે તો મને રાગદ્વેષ ના થાય કે મેં મારા દોષ ધોઈ નાખ્યા. એટલે આપણા દોષ ધોઈ નાખીએ તો આપણે મુક્ત થતા જઈએ. એટલે માટે આ સામાયિક પ્રતિક્રમણ કરવાના. સામાન્ય સુધારવા માટે નથી કરતા, આપણે દોષોથી મુક્ત થવા માટે. કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપી શકતી નથી આપણા દોષોથી. દોષ કોને કહેવાય? ક્રોધ છે, મોહ છે, માન છે, લોભ છે, એ બધાથી આપણને દુઃખ ઊભા થાય છે. એ ધોઈ નાખીએ તો આપણે દુઃખથી મુક્ત થતા જઈએ. જય સચ્ચિદાનંદ.